તો સાથે હવે દિલ્હીથી પણ દ્રશ્યો આવી રહ્યા છે કે જે અમર જવાન જ્યોતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે। દેશભરમાં ઉમંગ, ઉત્સાહ અને જોશનો માહોલ છે, પરંતુ સાથે એ જ્યોત જે જવાનોની બલિદાનની ગાથા ગાય છે, એ જ્યોત જે અમર છે અને જે શૌર્યતાનું પ્રતીક છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જઈ રહ્યા છે અને તમામ વીર જવાનોને, એ તમામ આઝાદીના લડવૈયાઓને યાદ કરવાનો દિવસ કે જેમણે દેશને આઝાદ કરાવવાની સાથે સાથે આજે એ દેશને ગણતંત્ર બનાવ્યું, આજે આ દેશનું સૌથી શ્રેષ્ઠ બંધારણ બનાવ્યું અને આજે દેશવાસીઓ જે છે આ આઝાદીના વાતાવરણમાં શ્વાસ લઈ રહ્યા છે, એ તમામ જે છે શ્રેય છે એ આઝાદીના લડવૈયાઓ અને સાથે આપણા વીર જવાનોને જાય છે। ત્યારે હાલમાં ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરશે અને ખાસ દિલ્હીમાં એક તરફ ધુમ્મસભર્યું વાતાવરણ છે, રાજનાથસિંહ પણ આપ જોઈ રહ્યા છો ત્યાં સંરક્ષણ મંત્રી ઉપસ્થિત છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ત્યાં પહોંચી ચૂક્યા છે, નેશનલ વોર મેમોરિયલ ખાતે હાલમાં પહોંચ્યા છે અને ખાસ ત્યાં તમામ વીર જવાનો જે છે તેમને આજનો દિવસ યાદ કરવાનો દિવસ, પુષ્પાંજલિ અર્પણ કરવાનો દિવસ। પીએમ મોદી નેશનલ વોર મેમોરિયલ સીધા આ દ્રશ્યો દર વર્ષે ખાસ કર્તવ્ય પથ પર જતા પહેલા તે નેશનલ વોર મેમોરિયલ ખાતે પહોંચતા હોય છે, જ્યાં તમામ સેનાના પ્રમુખો પણ આપ જોઈ રહ્યા છો કે ખાસ તેમનું સ્વાગત કરવા માટે ઉપસ્થિત છે। આ તમામ સેનાના જવાનોના જ કારણે આજે તમામ દેશવાસીઓ પોતાના ઘરમાં સુરક્ષિત છે, આઝાદીનો શ્વાસ લઈ રહ્યા છે। શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે નેશનલ વોર મેમોરિયલ ખાતે વડાપ્રધાન હાલમાં પહોંચી ચૂક્યા છે।
તો તમામે વીર જવાનોને આજે યાદ કરવામાં આવ્યા, શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્મરણાંજલિ આપવામાં આવી, કારણ કે આજે એમને યાદ કરવાનો દિવસ, આજે તેમનું સ્મરણ કરવાનો દિવસ. અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વોર મેમોરિયલ ખાતેથી ત્યાંથી હવે કર્તવ્ય પથ ઉપર પહોંચશે અને જ્યાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરવામાં આવશે, કે જ્યાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. 10:30 કલાકથી કર્તવ્ય પથ ઉપર પરેડનું આયોજન, કે જ્યાં અલગ અલગ રાજ્યોની ઝાંખી જોવા મળશે, અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ જોવા મળશે. ને એમાં ગુજરાતની સંસ્કૃતિ એવા કચ્છના ધોરણોની આજે આ ટેબ્લોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. તો રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી દિલ્હી ખાતે અને ખાસ તમામ શહીદોને 21 તોપોની સલામી અહીંયા આપવામાં આવી. અને નેશનલ વોર મેમોરિયલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ત્યારે ખાસ રાજનાથસિંહ પણ તેમની સાથે ઉપસ્થિત હતા. અને હવે સીધા તેઓ કર્તવ્ય પથ ઉપર જશે, કે જ્યાં હાલમાં પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં અલગ અલગ દેશના કલાકારો છેલ્લા ઘણા દિવસોથી રિહર્સલ કરી રહ્યા છે, જ્યાં જવાનો પોતાનું શૌર્ય પ્રદર્શિત કરશે. અને સાથે જ આપણે જણાવી દઈએ કે દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર કર્તવ્ય પથ ઉપર ખાસ અલગ અલગ જે રાજ્યો છે તેમની ઝાંખી પ્રદર્શિત થતી હોય છે. કોઈક એવો વિષય પસંદ કરીને ત્યાંની સંસ્કૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. અને આજ રોજ 26મી જાન્યુઆરીએ કચ્છના ધોરણોની એક સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે, કે જ્યાં કચ્છ ખાતે હાલમાં મોટી સંખ્યામાં ધોરણો ખાતે જ્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, ત્યારે તેની સંસ્કૃતિને દેશ અને વિદેશમાં પ્રદર્શિત કરવા માટે આ વર્ષે કચ્છના ધોરણો ખાતેથી આ સાંસ્કૃતિક ઝાંખી ટેબ્લો દ્વારા રજૂ કરવામાં આવશે. ખાસ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આ વખતના ખાસ મહેમાન છે. દર વખતે અલગ અલગ દેશના રાષ્ટ્રપ્રમુખો આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ખાસ મહેમાન બનતા હોય છે, ત્યારે આ વખતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આવ્યા છે. અને હવે સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નેશનલ વોર મેમોરિયલ ખાતેથી કર્તવ્ય પથ ઉપર જવા રવાના થઈ રહ્યા છે. રાજનાથસિંહ પણ તેમની સાથે છે. શહીદોને 21 તોપોની સલામીની સાથે તેમને આજે યાદ કરવામાં આવ્યા, તેમની શૌર્યતાને, તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું, તેના ત્યાગને યાદ કરવામાં આવ્યું. અને આજે આઝાદ ભારતમાં તમામ લોકો શ્વાસ લઈ રહ્યા છે. આજે 75માં ગણતંત્ર દિવસની જ્યારે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ આ વીર જવાનોને સલામી આપવાનો દિવસ. અને હાલમાં જે નેશનલ વોર મેમોરિયલ છે ત્યાંથી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ કર્તવ્ય પથ ખાતે જશે, કે જ્યાં તમામ કલાકારો, વીવીઆઈપી મહેમાનો તેમની રાહ જોઈને બેઠા છે. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.